મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભાવનગરમાં ₹1.16 કરોડના સાધન સહાયનું 1017 દિવ્યાંગજનોને વિતરણ કર્યું હતું। ભાવનગરમાં સામાજિક અને ન્યાય અધિકારિતા મંત્રાલય દ્વારા એડીપ યોજના અને જેટકો તથા બીજીવીએસએલના CSR કાર્યક્રમ અંતર્ગત નિઃશુલ્ક દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન એલિમ્કો અને ભાવનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રીએ ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા એક જ દિવસમાં એક સાથે 1017 દિવ્યાંગજનોને ₹1.16 કરોડના સાધન સહાય અર્પણ કરવાના આ નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કાર્યક્રમને દિવ્યાંગ કલ્યાણની સરકારની પ્રતિબદ્ધતા ગણાવી હતી। તેમજ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે દિવ્યાંગ શબ્દથી ભાવનાત્મક અભિવ્યક્તિ અને દિવ્યાંગજનો માટેની વ્યવસ્થાઓની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી। મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે દિવ્યાંગોને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે જે સંવેદનશીલ પહેલ કરી હતી જેનું ફળ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યું છે। આ અવસરે ભાવનગરના પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયા, મેયર ભરતભાઈ બારડો, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, ભીખાભાઈ બારૈયા, શંભુનાથજી ટુડિયા, દિગ્વિજયસિંહ ગોયલ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। प्रजा वत्सल्य राजवी कृष्ण कुमार सिंहजीની દિવ્ય ચેતનાને વંદન કરું છું। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબની પ્રેરણાથી આજે ભાવનગરમાં યોજાયેલો સાધન સહાય વિતરણ કાર્યક્રમ માત્ર સરકારી કાર્યક્રમ નથી, પ્રજા કલ્યાણ માટેની સમર્પિત ભાવનાની વિરાસતને ઉજાગર કરતો માનવતાનો ઉત્સવ છે। ગઈકાલે 15મી જાન્યુઆરીએ આપણી વાસી ઉત્તરાયણ મનાવીએ છીએ। 15 જાન્યુઆરી ભાવનગર અને દેશના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ દિવસ તરીકે ઉલ્લેખાય છે। 1948માં 15મી જાન્યુઆરીના દિવસે કૃષ્ણ કુમાર સિંહજીએ સરદાર પટેલની ઉપસ્થિતિમાં ભાવનગર રાજ્યનું વિલીનીકરણ એક અને અખંડ ભારતમાં કરવાની ઐતિહાસિક પહેલ કરી હતી। મારી પ્રજાનું કલ્યાણ થાવ એવો તેમનો ધ્યેય મંત્ર દેશભક્તિ અને જનકલ્યાણનું જીવન પ્રતીક છે। વડાપ્રધાન શ્રી મોદી સાહેબે એ જ પ્રજા કલ્યાણના મંત્રને 140 કરોડ દેશવાસીઓના સર્વગ્રાહી કલ્યાણ અને વિકાસથી આજે સાકાર કર્યો છે। આદરણીય શ્રી મોદી સાહેબના શાસનમાં માનવીય સંવેદના સાથે ગરીબ, વંચિત, પીડિત, દિવ્યાંગ દરેકના કલ્યાણ માટેની યોજનાઓ આપી છે। વડાપ્રધાનશ્રીએ લોકોની વિચારધારા પણ બદલી છે અને દિવ્ય ક્ષમતા ધરાવતા દિવ્યાંગ તરીકેની આગવી ઓળખ વિકલાંગજનોને પણ આપી છે।